કરાચી સિટીની લાઇટો અહીંયાથી દેખાય છે. ફક્ત ને ફક્ત 35 કિલોમીટર છે પાકિસ્તાન અહીંયાથી. ચારધામની યાત્રા કરે છે અને અહીંયા દર્શન કરવા ન આવે ને અહીંયા પગ ધોવા ન આવે તો એની ચારધામની યાત્રા સફળ નથી જતી. તમને પણ હું ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર બોટ થી બતાવું. મહાદેવ શિવ ભગવાનના બહુ મોટા ભગત હતા, તો એમને શિવ ભગવાનને જાપ કરી અને પ્રસન્ન કર્યા હતા. એના પૂજારી છે, આપણને અહીંયાનો ઇતિહાસ જણાવશે. તો અહીંયાનો ઇતિહાસ શું હતો પૂજારીજી? જોઈએ આપણા નસીબ સારા હોય તો આપણને પણ હરણ દેખાશે. લગભગ બપોરનો ટાઈમ છે. તો સુપ્રભાત, સ્વાગત છે તમારો દિવ્યાંગ આહિર ટીવી ચેનલમાં. અને આજે આપણે માંડવીથી જઈએ છીએ એક નવા ગુજરાતી સફરનામા ઉપર. તો મારી સાથે જોડાયેલા રહેજો, બધા મસ્ત હશો. આપણે છીએ અત્યારે કચ્છની બ્યુટીફુલ સિટી માંડવીમાં. જો સામે જ અહીંયા બીચ છે, બીચ પાસે જ રોકાયેલા હતા અને રૂમ ટૂર ને મેં આગળના વ્લોગમાં આપી દીધો છે. ના જોયો હોય તો જોઈ લેજો આગળનો વ્લોગ. તો હવે આપણે માંડવીથી નીકળીએ છીએ અહીંયાથી ચેકઆઉટ કરીને. આગળ કઈ કઈ પ્લેસ લેવાના છે, શું છે, તો મારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો, લગેજ પેક થાય છે અને આ તો આપણો રિસોર્ટ. કોઈ પણ માંડવીમાં આવે અને બીચ સાઈડ રોકાવા માંગતું હોય તો એમને કોન્ટેક્ટ કરી લેજો. HV બીચ રિસોર્ટ છે, લગેજ પેક થાય છે. આ એરિયો અહીંયા બોર્ડ છે, એમનું નંબર લખેલા છે, લઈ લેજો. કોઈને પણ આવવું હોય તો રોકાઈ જજો અહીંયા. બહુ મસ્ત પ્લેસ છે. તો ચાલો હવે નીકળીએ આગળની તરફ.
પૂજારી છે આપણને અહીંયાનો ઇતિહાસ જણાવશે. તો અહીંયાનો ઇતિહાસ શું હતો પૂજારીજી? કચ્છની જે રાણી હતી દર વર્ષે દ્વારકા દર્શન કરવા માટે જતી હતી. તો એક સમય એવો થયો મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. પૂજારીએ મંદિર બંધ કરી નાખ્યા. પૂજારીને આજ્ઞા કરી કે હું કચ્છની રાણી છું, મને તેઓ ખોલી દે. તો પૂજારીએ ના કરી. એક વાર એનું મન થયું કે હવે નહીં ખોલે. ત્યાં ઘાટ ઉપર જઈને સંકલ્પ લીધો આવો મંદિર હું કચ્છમાં બનાવીશ. જેટલી મૂર્તિ દ્વારકામાં છે એટલી મૂર્તિ અહીંયા છે. અહીંયાની વિશેષતા છે. અને બાજુમાં નારાયણ સરોવર આવ્યો છે. એ વિષ્ણુ ભગવાનના જમણા અંગૂઠામાંથી પાણી નીકળેલું છે. ચારે બાજુ દરિયો છે, કચ્છમાં મીઠું પાણી છે. તમે ચાર ધામની યાત્રા કરી આવે પણ નારાયણ સરોવરની યાત્રા ન કરી તો તમારી યાત્રા બધે અધૂરી કહેવાય છે. મેન તો નાવાનો મહિમા છે. નાવાનું તો કાંઈ નહીં, આચમન લઈ લો તો આ ઘણું કહેવાય. આ નારાયણ સરોવરની વિશેષતા છે. ધન્યવાદ. તો આ હતો નારાયણ સરોવર મંદિર અને નારાયણ સરોવરનો ઇતિહાસ. તો આ છે મંદિર અને મંદિરની પાછળ જ જે પૂજારીજીએ ઇતિહાસ કીધો એ નારાયણ સરોવર પાછળ જ છે. જોઈ શકો છો અહીંયા આજુબાજુમાં જેટલો પણ ઇલાકો છે ત્યાં બધી જ જગ્યાએ ખારું પાણી છે, પણ આ એક જ જગ્યા એવી છે કે ત્યાં મીઠું પાણી છે. આ આખું બધું મીઠું પાણી છે. આપણે મસ્ત દર્શન કરી લીધા નારાયણ સરોવર મંદિરના અને નારાયણ સરોવરના. પણ કોઈ પણ ચાર ધામની યાત્રા કરે છે અને અહીંયા દર્શન કરવા ન આવે ને અહીંયા પગ ધોવા ન આવે તો એની ચાર ધામની યાત્રા સફળ નથી જતી એવું કહેવામાં આવે છે. અને બાકી તો પૂજારીજીએ તમને બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે અહીંના ઇતિહાસની. તો હવે આપણે આગળ વધીએ કોટેશ્વર મહાદેવ તરફ, જે અહીંયાથી 2 થી 5 કિલોમીટરનું અંતર જ છે. તો ચાલો જઈએ હવે કોટેશ્વર મહાદેવના. મેં તમને કીધું હતું કે હું તમને કોટેશ્વર મહાદેવ અહીંયા જે આપણે દર્શન કર્યા એની હું તમને ઇતિહાસ જણાવીશ. તો ઇતિહાસ એ છે કે લંકાપતિ રાવણ મહાદેવ શિવ ભગવાનના બહુ મોટા ભગત હતા. તો એમને શિવ ભગવાનને જાપ કરી અને પ્રસન્ન કર્યા હતા. પછી મહાદેવે પ્રસન્ન થઈને રાવણને એવું કીધું, માંગ તને શું જોઈએ છે? તો રાવણે એવું કીધું હતું કે મહાદેવ હું ખાલી મને બીજું કઈ નથી જોતું, મારે તમને મારી સાથે ભેગા લઈ જવા છે લંકામાં, તમે ચાલો મારી સાથે. તો મહાદેવે એવું કીધું કે વાંધો નહીં, હું તારી સાથે ચાલુ લિંગના રૂપે, પણ તું જ્યાં પણ એ લિંગને મૂકી દઈશ તો હું ત્યાં જ સ્થાપિત થઈ જઈશ, ત્યાંથી આગળ હું નહીં વધું. અગર લિંગ તું હાથમાં પકડીને જાય છે, લિંગ તે જમીન ઉપર મૂકી દીધી તો હું ત્યાં જ સ્થાપિત થઈ જઈશ. રાવણે કીધું કઈ વાંધો નહીં ભગવાન, તમે ચાલો મારી સાથે. તો એ લિંગના સ્વરૂપમાં મહાદેવ રાવણ ભેગા સાથે આવ્યા. તો રાવણ હિમાલયમાંથી નીકળીને આ બાજુ આવ્યો ને બધા એના પછી બધા ભગવાન ને દેવી દેવતાઓ ચકિત થઈ ગયા કે અગર મહાદેવ હિમાલયમાંથી નીકળીને લંકા બાજુ ચાલ્યા જશે તો શું થશે આગળ. ગણપતિ બાપાએ આપણા જે ગજાનન મહારાજ ગણપતિ બાપા એક ગોવાળિયાના સ્વરૂપે અહીંયા આવીને જ્યારે રાવણ અહીંયા પહોંચ્યા તો એના ગોવાળિયાના સ્વરૂપે એમને મળ્યા અને થોડીક વાંસળી વગાડી અને થોડુંક એમને મન એમનું વિચલિત કર્યું. તો રાવણ એમને લિંગ આપી, એમને કીધું કે નીચે મૂકતા નહીં, હું થોડોક ફ્રેશ થઈ આવું. પછી રાવણ જ્યારે ગયા ત્યારે ગણપતિ બાપાએ ગજાનન મહારાજે લિંગ અહીંયા મૂકી દીધી નીચે. રાવણ આવ્યા પછી એમ કીધું કે તમે આ શું કર્યું? તો ગણપતિ બાપાએ કીધું કે મને તો ભૂખ લાગી હતી તો હું લાડવો ખાવા માંડ્યો એટલે મેં અહીંયા લિંગ મૂકી દીધી છે. તો એ મંદિર એ લિંગ ત્યારે જે રાવણ લઈને જતા હતા એ અહીંયા સ્થાપિત થઈ ગઈ હતી, અહીંયા મૂકી દેવામાં આવી હતી. તો આ એ જગ્યા છે ને આ એ મંદિર છે જ્યાં એ લિંગ સ્થાપિત કરવામાં આવી હતી ને મહાદેવ અહીંયા વિરાજમાન થયા હતા એના પછી. તો તમે અહીંયાથી મંદિર જોઈ શકો છો.
અને બીજી વસ્તુ એ કે પાકિસ્તાન બોર્ડર જે છે કરાચી, અહીંયાથી ફક્ત 35 કિલોમીટર થાય છે અને એવું માનવામાં આવે છે અમુક વાર રાતે કરાચી સિટીની લાઈટો અહીંયાથી દેખાય છે. ફક્ત ને ફક્ત 35 કિલોમીટર છે પાકિસ્તાન અહીંયાથી. તો આપણા ઇન્ડિયાનું આ છેલ્લું ગામ છે. ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર આગળ આવી ગઈ છે. તો મહાદેવના મંદિરની પાછળ બાજુમાં જ હિંગળાજ માતાજી અને વિંધ્યવાસીની માતાજીનું પણ મંદિર છે. તો ત્યાં જરૂરથી દર્શન કરજો આવો તો કોટેશ્વર મહાદેવના મંદિરેથી નીકળતા જ ચનાચોર ગરમ ને ભેળ ખાવા ઊભા રહી ગયા છે રસ્તા ઉપર. અહીંયા જ છે. તો ભેળ ચટપટી ખાઈને આગળ પાછા ઊભા રહી ગયા છે. મીડિયમ આગળ થોડાક આવતા જ મેગી ખાવા ઊભા રહી ગયા છે. બપોરના વાગ્યા છે 2, કોઈ લંચ નથી કર્યું, ભૂખ લાગી છે બધાને એટલે ખા કરે છે. હવે મેગી અને પાસ્તા ખાઈએ, જરાક ટેસ્ટ કરીએ કેવા છે. તો ભાઈ આવી ગઈ છે મસ્ત મેગી. હવે ખાઈ લઈએ. ગ્રેવી વાળી બી છે, ગ્રેવી વાળી વધારે ભાવે ભાઈ. ખાઈ લઈએ. પાસ્તા બને છે, પાસ્તા હોય છે. આવી ગયા છે પાસ્તા પણ. આપણે મેગી પાસ્તા આવે એ જ છે. રોડ ઉપર મસ્ત ઊભા ખાઈએ છે ગાડીને એસી ચાલુ કરે. તો ચલો ખાઈ લઈએ પછી વધીએ આગળ. તો આપણે નીકળી ગયા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરેથી. આવી ગયો છે ગેટ. હવે આપણે જઈએ છે નાળિયા રોડ બાજુ. ત્યાં લક્કી કરીને એક ગામ છે, હજુ હમણાં જ ઓપન થયું છે. બોટ થી તમને લઈ જાય છે BSF વાળા ઇન્ડિયા પાકિસ્તાન નું બોર્ડર બતાવવા. અત્યારે આપણે ત્યાં જઈએ છે, જોઈએ ચાલો ઓપન છે કે ક્લોઝ છે કે કઈ રીતના છે. અને ઓપન હશે તો તમને પણ બતાવું કે ઇન્ડિયા પાકિસ્તાન નું બોર્ડર બોટ એ લોકો બતાવવા લઈ જાય છે. અને નારાયણ સરોવર પહોંચો તો આ લેફ્ટ સાઈડ ધર્મશાળા પણ છે, વિશ્રામધામ છે. ત્યાં પ્રસાદી ચાલુ હોય છે અને તમારે રોકાવું હોય, સ્ટે કરવું હોય તો પણ સુવિધા ઉપલબ્ધ હોય છે. જે એનો જે કોસ્ટ છે બહુ મિનિમમ કોસ્ટ છે. તો કોઈ પણ આ બાજુ આવતું હોય અને સ્ટે કરવાનું તમને ઓપ્શન જોતું હોય તો અહીંયા 1-2 ઓપ્શન તમને મળી જશે. તો આપણે પહોંચી ગયા છીએ લક્કી નાળા પાસે, જ્યાં મેં તમને કીધું હતું કે બોટથી ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર બતાવે છે. હવે એવું જાણવામાં આવ્યું છે કે અહીંયા એના માટે એડવાન્સ પરમિશન લેવી પડે છે. તો એકવાર આપણે જઈને પૂછી લઈએ. અહીંયા સુધી આવી ગયા છે તો જો અગર એ લોકો અલાઉ કરે તો વધારે સારું, નહીતર પછી આપણે રહી જશે આ વસ્તુ. તો પછી નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું, તપાસ કરાવી લઈએ. અને અગર જો જવા દેતા હોય, પરમિશન આપી દેતા હોય, તમને પણ હું ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર બોટ લક્કી નાળાથી અહીંયા આવીને પણ તમને લઈ જઈ શકે છે એ લોકો. પણ એમાં એવું છે કે અત્યારે પાણી જ ઓલરેડી ઓછું છે, પાણી જ નથી. તો હમણાં બંધ છે. થોડુંક પાણીની ભરતી આવે તો એમણે કીધું કે હજુ 2 દિવસ તો પોસિબલ નથી કે પાણીની એવી કોઈ ભરતી આવે. તો પાણીની ભરતી આવે તો 2 દિવસ પછી પાછું ચાલુ થઈ જશે. અને બોટમાં તમને છેક બોર્ડર સુધી તો નથી લઈ જતા, બોર્ડર થી થોડુંક પહેલા ત્યાં સુધી તમને બધું બતાવે છે. એની ટાઈમ તમારે ગમે ત્યારે પણ તમે આ સાઈડ આવો, નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ બાજુ ઈચ્છા હોય બોટ રાઈડ કરવાની, તો ઓનલાઈનમાં વેબસાઇટ પણ છે ગવર્મેન્ટની, ત્યાંથી પણ જોઈ શકો. અને અથવા અહીંયા પણ આવીને તમે બુકિંગ કરી શકો. પર પર્સન 200 રૂપિયા ચાર્જ લે છે. અને અત્યારે વધારે મોટી બોટો નથી આવી એટલે વધારે નજીક નથી લઈ જતા, થોડુંક જ બતાવીને લઈ આવે છે. થોડા ટાઈમ પછી મોટી બોટો પણ આવશે. એના પછી થોડુંક હજી અંદરની સાઈડ બોર્ડર સાઈડ લઈ જશે અને તમને વિઝિટ કરાવશે અને પાછા અહીંયા ડ્રોપ કરી જશે. તો નીકળી ગયા છીએ આપણે માતાના મઢ તરફ. ઘણા આગળ વધી ગયા છે ને હવે ગાડીમાં ડીઝલ પતી ગયું છે તો ડીઝલ ભરાવી લઈએ. તો રસ્તામાં ગામ આવ્યું છે, ભારત પેટ્રોલિયમ નો પંપ છે, અહીંયા ડીઝલ ભરાવી લઈએ. નાનું એવું પેટ્રોલ પંપ છે. તો જોઈએ કેટલાનું ફૂલ થાય, કેટલા કિલોમીટર. અને આપણી ટ્રીપ ને ઓલરેડી 1990, 10 કિલોમીટર બાકી છે 2000 કિલોમીટરમાં. તો ભરાઈ લઈએ ડીઝલ કેટલાનું થાય. તો ડીઝલ થઈ ગયું છે ફૂલ, 4400 ડીઝલ આવ્યું છે. ગૂગલ પે કરી દીધા છે. આ એક મસ્ત સુવિધા કરી દીધી છે મોદી સાહેબે ગામડે ગામડે ગૂગલ પેની. હવે નીકળીએ
રિનોવેશન કામ ચાલુ છે એટલે અંદર ગાડી લાવવા નથી દેતા, પણ આ તો આપણે થોડીક લઈ લીધી અંદર. તો પહોંચી ગયા છીએ આશાપુરા માના મંદિરે, જેને કહેવાય છે માતાનો મઢ. રિનોવેશન કામ ચાલે છે, બીજો ગેટ ખુલ્લો છે, રિનોવેશન કામ ચાલુ છે, જોઈ શકો છો. ચાલો આપણે દર્શન કરીએ. તો કોઈ પણ દર્શને આવો તો જોઈ લેજો, દર્શનનો ટાઈમ છે સવારે 5 વાગ્યાથી બપોરના 1, અને બંધ થઈ જાય પછી મંદિર બપોરે 3 થી 8:30 વાગ્યાનો. ને આ છે આરતીનો ટાઈમિંગ. કોઈને પણ આરતીના ટાઈમિંગે આવવું હોય તો આવી શકે છે. તો આપણે નીકળી ગયા છીએ માતાના મઢેથી અને જઈએ છીએ હવે ભુજ તરફ. આજની નાઈટ ભુજમાં સ્ટે કરશું. કાલે પણ એક નવી જગ્યાએ જવાનું છે, એ થોડું દૂર છે, તો આજનો સ્ટે ભુજમાં રાખ્યો છે કે વધારે થાક ન લાગે એના માટે. તો હવે જઈએ છીએ